આપણું મન એટલું બધું નબળું હોય છે કે આપણે કોઈ ગેધરિંગમાં જોઈએ ને કોઈક આપણી સામે 2 વાર 3 વાર જોઈએ ને તો મનમાં વિચાર હોય, કેમ જોતો હશે, કેમ જોતો હશે. જવાબ આપું કેમ જોતો હતો? કહું, આંખ છે જોવે, ઇટ્સ ઓકે. એને તો 2 જ વાર જોયું, ત્રીજી વાર તો તું વચ્ચેથી પસાર થઈ ગયેલો ખોટો, એ તો આમ જ જોતો હતો. એટલે બહુ જ આપણું ડાઉટફુલ માઇન્ડ હોય ને, નાની નાની શંકાઓ હોય ને, એ આપણી બોડી લેંગ્વેજ ઉપર રિફ્લેક્ટ થાય અને એ વ્યક્તિ સાથે યુનિટીમાં પ્રશ્ન થાય જ. એટલે બહુ નાની નાની વાતો મગજ ઉપર નહીં લેવાની. કેમ આવું બોલ્યો હશે, કેમ આમ જોયું હશે, કેમ આમ કર્યું હશે. વાય આર યુ ગિવિંગ સો મચ ઓફ યોર ટાઈમ, એનર્જી એન્ડ સ્પેસ ઇન યોર માઇન્ડ ટુ ધેટ પર્સન, ટુ ધેટ હેપનિંગ. આવી નાની નાની વાતો ગણવાની જ નહીં, તો જ યુનિટી રહેશે. નાની નાની વાતો સંભાળી જ નહીં રાખવાની, તો જ યુનિટી. બાકી કારણ કે આ તો રોજ બનવાનું. હા કે ના? રોજ બનવાનું હતું. વર્ક પ્લેસ પર બનવાનું, તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા હો તો ત્યાં બનવાનું.